Hello friends, I am Ketan Verma. Once again I welcome you to this channel. In my previous videos I have taught you different tenses. Today I am going to teach you past perfect tense. In my just previous video I taught you present perfect tense. Let us see what is past perfect tense. મિત્રો ચાલો જોઈએ past perfect tense વિશે થોડી ઇન્ફોર્મેશન. પાસ્ટ પરફેક્ટ ટેન્સને ગુજરાતીમાં પૂર્ણ ભૂતકાળમાં કહેવામાં આવે છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુસેજ એનો ઉપયોગ જોઈએ તો પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ રિમોટ પાસ્ટ માટે કરવામાં આવે છે. રિમોટ પાસ્ટ એટલે પ્રાચીન કાળ, ભૂતકાળ માટે કરવામાં આવે છે. હવે એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરીએ તો એક્ઝામમાં ફક્ત પાસ્ટ પરફેક્ટ ટેન્સની બ્લેન્ક્સ બહુ જ ઓછી પૂછાય છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ બંનેને કમ્બાઈન રાખીને આપણને આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે કે કયો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અને કયો પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. એના આધારે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સ્ટ્રક્ચર લખીને બ્લેન્ક્સ પૂરવાની હોય, અને જો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું આઈડેન્ટિફાઈ કરીને એને બ્લેન્ક પૂરવાની હોય છે. તો સૌપ્રથમ મિત્રો પહેલા આપણે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સી પાસ્ટ પરફેક્ટ ટેન્સ. સૌથી પહેલા પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપણે જોઈશું. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ તો રિમોટ પાસ્ટ માટે થાય, પ્રાચીન ભૂતકાળ માટે થાય. બીજું છે પાસ્ટ એક્શન્સ માટે થાય. હવે પાસ્ટ એક્શન બે પ્રકારની હોય. ટુ એક્શન્સ હોય કે જે પહેલા થઈ ગઈ હોય અને એના પછી થઈ હોય. The actions which has taken place earlier and one more action which has taken place later on after that. But both the actions were in the past. પણ બંને એક્શન પાસ્ટમાં જ હતી. For example, let us see. Out of two actions, first action is always mentioned in past perfect tense. That means what we are going to learn. બે એક્શનમાંથી જે પહેલી ક્રિયા થઈ ગઈ હોય એને હંમેશા પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં મેન્શન કરવામાં આવે, અને એના પછી જે બીજી ક્રિયા થઈ હોય and second action which has taken place after that, that is always mentioned in simple past tense. અને બીજી જે ક્રિયા થઈ હોય એને હંમેશા આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મેન્શન કરીશું. This is exam oriented. એક્ઝામમાં આ રીતેની બ્લેન્ક પૂછાય છે. There we have to identify which action took place first and which action took place later on. જે એક્શન પહેલા થઈ હોય એને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં મેન્શન કરવાની, અને જે એક્શન બીજી થઈ હોય એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મેન્શન કરવાની. I have already taught you simple past tense, but though in simple past tense what to write, simple past tense માં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખીએ છીએ, પાસ્ટ ફોર્મ લખીએ છીએ, એટલે કે V2 લખીએ છીએ. We write V2, second form of the verb. So friends, let us see past perfect tense in detail and then we'll see how it can be asked in the exam with simple past tense. So in past perfect tense it is very easy to remember. If you have learned present perfect tense very well, you will have no doubts in past perfect tense, because there is a very minor change in past perfect tense. મિત્રો તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જો બરોબર સ્ટડી કર્યો હશે તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો સૌપ્રથમ લેટ અસ સી અફર્મેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. First you write subject and then you will be given head and you write past participle of the verb, that means V3. ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ લખવાનું હોય આપણે, and then object plus other words, all these things will be given. આ બધું આપણને આપ્યું હશે એક્ઝામમાં. આપણે ફક્ત એક્ઝામમાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું, હેડ અને ક્રિયાપદનું ભૂત કૃદંત ફક્ત લખવાનું હોય છે. લેટ્સ સી ધી એક્ઝામ્પલ.
Sachin had hit his first century 25 years ago. સચિને પહેલી એનું સેન્ચુરી ફર્સ્ટ સેન્ચુરી 25 વર્ષ પહેલા ફટકારી હતી. Here we have to remember head plus past participle. This is V3 past participle. Hit નું hit જ રહે, એમાં કોઈ ચેન્જ થાય નહીં. So this is affirmative structure, friends. You just have to remember that head plus past participle, that means past perfect tense. ફરી યાદ રાખજો મિત્રો, past perfect tense માં head અને ક્રિયાપદનું કૃદંતનું રૂપ લખવાનું હોય, આટલું જ યાદ રાખજો in affirmative sentences. Now let's go towards negative sentences. I am teaching this in very brief to you because it is very easy to remember, and there is a hint also, because most of the time past perfect tense is not asked separately, it is always asked with simple past tense. Past perfect tense ને આપણે બહુ બ્રીફમાં જોઈશું, કારણ કે past perfect tense ને અલગ સેપરેટલી ભાગ્યે જ પૂછાય છે, એને મોટા ભાગે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળ જોડે પૂછાય છે. Let us see one more structure of negative. First we have to write subject, then head. After head we have to write not. After not, past participle of the verb, it is compulsory, as you know. Then object and other words. Friends, we have to remember this much: head plus not plus past participle. Past participle means ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, ક્રિયાપદનું third form. We have to write past participle. Structure. Subh had not bought his car in 1990. That means સુભે એની કાર છે એ 1990 માં ખરીદી ન હતી. We have to remember head not plus past participle. This is past participle V3 of buy. આનું મૂળ રૂપ છે buy. We have to write past participle form of this buy, that is bought. If you write buy here, it is 100% wrong. As per the rule, we have to write past participle of the verb, that is bought, of buy. So in negative, we have to remember to write not, friends. Now let's learn interrogative structure. Friends, in interrogative also you have to remember that head comes in the beginning of the sentence. Let's see. In the beginning of the sentence, you would write head, then subject, then past participle, then object and other words, and at last question mark. It is compulsory to write question mark. Interrogative એટલે પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલા head આવશે, subject અને past participle. આપણે એક્ઝામમાં શું યાદ રાખવાનું હોય? head અને past participle. આ બે વસ્તુ યાદ રાખવાની હોય. જો આપણે એક્ઝામમાં અથવા તો બ્લેન્કમાં past perfect tense લખવાનું હોય તો. Let's see one example, friends. Had you informed your teacher about your sickness? શું તમે તમારી બીમારી વિશે તમારા ટીચરને ઇન્ફોર્મ કર્યા હતા?
In exam, you have to remember had plus past participle. Friends, again and again I am repeating that you have to remember had plus past participle. મિત્રો ફરી અને ફરી હું રિપીટ કરું છું કે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ ખાસ યાદ રાખવાનું છે, કારણ કે તમે હેડ અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ ના લખો તો એ ટેન્સ અધૂરો કહેવાય અથવા તો ટેન્સ રોંગ કહેવાય. સો રિમેમ્બર, in interrogative sentence you have to write had plus subject plus past participle. So this is past perfect tense, friends. In past perfect tense you have to remember, in affirmative sentence you have to write had plus past participle. In negative sentence you have to write had plus not plus past participle. And in interrogative sentence એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં we have to write had then subject and past participle. So this is the structure of past perfect tense. Now friends, let us see how it is asked in the exam. આપણે જોઈએ કે એને એક્ઝામમાં કેવી રીતે પૂછવામાં આવે છે. And most of the students get confused when such kind of blank is given in the exam. So let us clarify the doubt. Now friends, we are going to see two tenses together, that is simple past tense and past perfect tense. Friends, વિડિયોની શરૂઆતમાં મેં જેમ કીધું તેમ past perfect tense નો યુસેજ અથવા તેનો ઉપયોગ simple past tense જોડે વધારે થાય છે. So one blank will be given to us in the exam, એક blank આપી હશે, and in that we have to find out which sentence will suit over there. For example, we have to see whether simple past tense will suit over there or past perfect tense. Now friends, we have to see કે બે એક્શન આપી હશે ભૂતકાળની, બે એક્શનમાંથી જે ક્રિયા પહેલી થઈ ગઈ હોય, ફરીથી રિપીટ કરું છું, બે એક્શનમાંથી જે ક્રિયા પહેલી થઈ ગઈ હોય એ ક્રિયાને આપણે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં લખવાની, અને બે એક્શનમાંથી જે ક્રિયા બીજી થઈ હોય એ ક્રિયાને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવાની. યાદ રાખજો ફ્રેન્ડ્સ. વિડિયોની શરૂઆતમાં મેં જેમ બતાવ્યું, આઉટ ઓફ ટુ એક્શન, એક્શન નંબર 1 will be mentioned in past perfect tense and action number 2 will be mentioned in simple past tense. So friends, let's see. First action, that means past perfect tense, and second action, it is mentioned in simple past tense. Okay, remember this rule. The structure of past perfect tense is had plus past participle, and in simple past tense we have write past verb. So in past perfect tense we have to remember had plus past participle of the verb, and in simple past tense, friends, we have to remember past verb. In affirmative sentence, if it is negative, we have to write had plus not. In interrogative, had will go in the beginning of the sentence. એ જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જો નેગેટિવ આવે તો આપણે એઝ પર ધ રૂલ આપણને ખબર છે, જેમ પહેલા ભણી ગયા છે, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ડીડ નોટ લખવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ લખાય, અને ઇન્ટ્રોગેટિવમાં ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. ફ્રેન્ડ્સ, આ ખાસ યાદ રાખજો. સિમ્પલ પાસ્ટ ટેન્સ જો યાદ ના હોય તો તમે મારો પ્રીવિયસ વિડીયો જે સિમ્પલ પાસ્ટ ટેન્સનો છે એ રિફર કરી શકો છો. યુ વિલ રિમેમ્બર ઇટ. લેટ્સ સી વન એક્ઝામ્પલ.
Friends, one example is given here. My brother blanked the train before it left the platform. બ્રેકેટમાં આપણને એક જ વર્બ આપ્યો હશે. એ વર્બ ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરવાનું કે આ વર્બનું ભૂતકાળનું રૂપ લખવું છે કે વર્બનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ લખવું છે, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ લખવું છે. that we have to decide. Now how can we come to know? આપણને કેવી રીતે ખબર પડે? So we have to see the sentence. See, as I told you earlier કે સેન્ટેન્સમાં એક પાસ્ટ પરફેક્ટ ટેન્સ હશે અને બીજો સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે. ઓકે, now let us understand the sentence. My brother blanked the train before it left the platform. It left the platform. This is simple past tense. મિત્રો આ simple past tense છે. That means in the blank we have tried past perfect tense. આપણને બે ટેન્સ આપ્યા હોય, past perfect tense અને simple past tense. અને આઈડેન્ટિફાઈ કરવાની બે રીત છે. એક રીત તો છે એવી કે તમારે સ્ટ્રક્ચર યાદ રાખવું. You have to remember the structure. If head plus past participle is not given, that means we have to write it. And if it is given, we have to write simple past tense. જો head plus past participle blank માં ના આપ્યું હોય તો આપણે લખવાનું હોય. અને જો સિમ્પલ પાસ્ટ ટેન્સ આપ્યો હોય તો પણ આપણે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું હોય. ઓકે, સો હિયર વી હેવ રાઈટ હેડ caught. Past participle of catch is caught. Okay, second way to understand, બીજી રીત જોઈ લઈએ કેવી રીતે સમજવું કે my brother had blanked the train before it left the platform. મારા ભાઈએ catch, we have tried, if you write catch, okay, મારા ભાઈએ ટ્રેન પ્લેટફોર્મ ઉપરથી નીકળી એ પહેલા એને ટ્રેન પકડી લીધી. તો પહેલા કઈ ક્રિયા થઈ? ટ્રેન પ્લેટફોર્મ ઉપરથી નીકળી કે મારા ભાઈએ પકડી. ફ્રેન્ડ્સ, my brother had caught the train first and then it left from the platform. તો જે પહેલી ક્રિયા થઈ એને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલમાં લખવી અને જે બીજી ક્રિયા થઈ એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવાનું. ઓકે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે એમાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે ફ્રેન્ડ્સ એમાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું, સેકન્ડ ફોર્મ ઓફ ધ વર્બ. લેટ અસ સી વન મોર એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ. The thief blanked before the police arrived. મિત્રો આ બ્લેન્કમાં પણ બિફોર એટલે પહેલા ક્રિયા થઈ છે. ઓકે, અને એના પછી બીજી ક્રિયા થઈ. તો બિફોર એટલે પહેલા, ધ પોલીસ અરાઇવ્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ધેટ મીન્સ કે બ્લેન્કમાં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ લખવાનું છે. વી હેવ રાઇટ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ધ બ્લેન્ક. સો ધી આન્સર ઇઝ હેડ run away. The thief had run away before the police arrived. એટલે પોલીસ આવી એ પહેલા ચોર ઓલરેડી ભાગી ગયો હતો. So friends, in exam you have to remember which sentence is given in simple past tense and which sentence is given in past perfect tense. બેમાંથી એક ટેન્સ આપણને આપ્યો હશે. Out of these two tenses, one tense will be given and the other tense we have to write. Now friend, let's see one more example where how to identify that we have write simple past tense. આ એક્ઝામ્પલ આપણે જોયા કે જેમાં આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ આપ્યો છે અને આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ લખવાનું છે. Now let's see the example where past perfect tense will be given and we have write simple past tense.
एक सेंटेंस है फ्रेंड्स, वन सेंटेंस इज गिवन एन एग्जांपल, द स्टूडेंट entered the class after the bell blank. after એટલે પછી, એટલે that means એટલે આ જે blank માં આપણે ક્રિયા લખવાની છે પહેલા થઈ હતી. ઓકે, so the student entered the class, સ્ટુડન્ટ ક્લાસમાં એન્ટર થયો, after એટલે પછી એન્ટર થયો, that means એના પહેલા કઈ ક્રિયા થઈ હતી અને પછી એન્ટર થયો. after the bell had rung. મિત્રો, બે ક્રિયામાંથી એક ક્રિયા પહેલા થઈ અને બીજી ક્રિયા પછી થઈ. ઓકે, લેટ અસ સી ધ એક્ઝામ્પલ. ધ સ્ટુડન્ટ એન્ટર્ડ ધ ક્લાસ આફ્ટર ધ બેલ હેડ રંગ. હેડ રંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે પહેલા બેલ વાગ્યો અને પછી સ્ટુડન્ટ એન્ટર થયો. તો જે પહેલી ક્રિયા હોય એને આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં લખવાની હોય અને જે બીજી ક્રિયા થાય એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવાની હોય. ઓકે, સો વી હેવ રાઇટ ધ ફર્સ્ટ સેન્ટેન્સ, ફર્સ્ટ બ્લેન્ક or first action in past perfect tense and second action we have tried in simple past tense. એ રીતે આપણે નેગેટિવના સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સમાં લખાય. પણ એટલું જ મિત્રો યાદ રાખજો કે પહેલી જે ક્રિયા થઈ હોય એને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં લખવી અને એના પછી જે ક્રિયા થઈ હોય એને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવી. સો હિયર આઈ એમ ગોઈંગ ટુ એન્ડ માય લેક્ચર. લેટ્સ વાઇન્ડ અપ. આ બાબતે જો કોઈ કમેન્ટ હોય અથવા તો તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, યુ કેન રાઇટ ઇટ ઇન માય કમેન્ટ એન્ડ ફોર માય મોર વિડીયોઝ યુ કેન subscribe it or you can like the videos also if you want. આના વિશે બીજો કોઈ ડાઉટ હોય અથવા તો બીજી કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ.